ઓકે ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ. આશા રાખું છું કે તમારા પ્રથમ સેમેસ્ટરના પેપર્સ સારા ગયા હશે. હવે બીજા સેમેસ્ટરમાં FYBMની બુક FCE ફાઉન્ડેશન કોર્સ ઇન ઇંગ્લિશ અંતર્ગત વે ટુ વિઝડમ અંતર્ગત સૌથી પહેલું લેસન આપણે શીખવાનું છે ધ સિગ્નલ, વિચ વોઝ રિટન બાય ઓઝવોલ્ડ ગ્રાસિન. ઇટ વોઝ એન આઉટસ્ટેન્ડિંગ સ્ટોરી. સૌથી પહેલાં રાઇટરનો પરિચય આપણે જોઈએ. ફૂલ નેમ વર્સવોલેડ મિખાઇલોવિચ ગ્રાસિમ. એ રશિયન નેમ છે કારણ કે તેઓ રશિયન રાઇટર હતા. હુ વોઝ બોર્ન ઓન 14th February 1855. 14th Feb તમને યાદ રહી જાય કારણ કે વેલેન્ટાઇન ડે છે. ગ્રાસિમ વોઝ ધ સન ઓફ એન ઓફિસર. In fact, he came from a very wealthy family. He signed to serve in the army. એમના લખાણોમાં આપણને વોરની ખૂબ ઊંડી અસર જોવા મળે છે. એને સૌથી પહેલાં એની ફર્સ્ટ શોર્ટ સ્ટોરીમાં સોલ્જર્સની કન્ડિશન, કરુણાજનક સ્થિતિ વિશે લખેલું હતું. 4 days, which was published in 1877. His most famous story is The Red Flower, which was published in 1883. Haunted by his experience in the war. આ એરિયાના જે લિટરેચર છે એમાંનું બધા મોટા ભાગનું લિટરેચર તમને વોરથી પ્રભાવિત જોયેલું જોવા મળશે. કારણ કે એ લોકોએ વોરથી જે કાંઈ બી વિનાશ ફેલાય એ ખૂબ જ નજીકથી જોયેલો હતો. રશિયન શોર્ટ સ્ટોરી રાઇટર. બેઝિકલી આ જે સ્ટોરી છે એ રશિયન લેંગ્વેજમાં લખાયેલી છે, જેનું લીઝી નામની લેખિકાએ ઇંગ્લિશમાં અનુવાદ કરેલો છે. આ જે બુકમાંથી લેવામાં આવેલી છે એ બુકનું નામ છે ધ સિગ્નલ એન્ડ ધ અધર સ્ટોરીઝ. આ સ્ટોરીઝ અને આ આપણા રાઇટર ઓઝવોલ્ડ ગ્રાસિન. આ વાર્તામાં એમણે ખૂબ જ સુંદર રીતે માનવ સ્વભાવનું, માણસના સારા સ્વભાવનું, ખરાબ સ્વભાવનું વર્ણન કર્યું છે. અને આપણને શીખવું છે કે કોઈ એક વ્યક્તિ જિંદગીમાં ખરાબ નીકળે એટલે એવું જરૂરી નથી કે આખી દુનિયા ખરાબ હોય છે. આપણે હંમેશા સારા કાર્યો કરતા રહેવું જોઈએ કે જેથી આપણે વધુને વધુ આગળ વધી શકીએ. કોઈ કદાચ આપણી સાથે ખરાબ કરે તો પણ આપણે તેની સાથે સારું કરવું જોઈએ. એવું જરા પણ જરૂરી નથી. શોર્ટ ટેમ્પર ન બનવું જોઈએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આપણા કામ પ્રત્યે પૂરેપૂરા ડેડિકેટેડ રહેવું જોઈએ. જો આપણને સોંપવામાં આવેલું કામ આપણે પૂરેપૂરા ડેડિકેશન સાથે કરીશું તો આપણે સારામાં સારું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકશું. આપણને પૂરેપૂરો જોબ સેટિસ્ફેક્શન મળશે. પ્રસ્તુત વાર્તામાં એમણે આ વાત આપણને શીખવાડી છે. તો ચાલો જોઈએ ધ સિગ્નલ. કેરેક્ટર્સ ઓફ ધ સ્ટોરી. ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ 2 ટ્રેક workers, Simon and Vasily. Simon was a very good guy. Vasily, we don't say that he was a bad guy, but he was misguided by his life. કે જેને સિમોન સમજાવે છે કે બધાને ખરાબ માનવાની જરૂર નથી. પણ પ્રોબ્લેમ એ છે કે જે વેસેલી છે એ થોડોક શોર્ટ ટેમ્પર છે. એને નાની નાની વાતમાં બહુ ગુસ્સો આવી જાય છે. સિમોન કે જે આપણો મેઇન હીરો છે એનું નામ છે, આખું નામ સિમોન ઇવાનોવ, બરાબર, કે જે એક મિલિટરી ઓફિસરને સર્વ કરતો હોય છે 9 વર્ષ પહેલાં. ઓફિસર્સને સારામાં સારી ચા પાતો હોય છે અને સારામાં સારું ધ્યાન રાખતો હોય છે એ. સિનોમ ઇનોમ એ રેલવે ટ્રેક વોકર હુ સર્ડ ઓફિસર ઇન ધ આર્મી એન્ડ નાવ રિટાયર્ડ. હી ગોટ જોબ ફ્રોમ અ ફેલો ઓફિસર ફ્રોમ ધ વોર એઝ ટ્રેક વોકર, ધ સ્ટેશન માસ્ટર, ધ ચીફ, ધ ઓફિસર કે જે થોડાક વખત માટે આવે છે, એન્ડ ધ વાઇફ્સ ઓફ સિમોન્સ એન્ડ વેસિલી. બંનેની વાઇફ નો પણ આમાં થોડો ક્યાંક પાર્ટ આવે છે. પણ આપણી આખી સ્ટોરી 2 મેઇન કેરેક્ટરની આસપાસ ભમે છે અને એ 2 મેઇન કેરેક્ટર છે સિમોન ઇવાનોવ એન્ડ વેસેલી. જેમ આગળ આપણે ચર્ચા કરીએ એમ બેયના કેરેક્ટર એકબીજાથી તદ્દન ડિફરન્ટ છે. આપણે આગળ જોયું કે આપણું જે મેઇન રેલવે ટ્રેક વોકર છે આપણો સિમોન ઇવો, એ ખૂબ જ પોતાના કામ પ્રત્યે ડેડિકેટેડ છે. એને જે કામ સોંપવામાં આવે એ કામ એ ખૂબ જ પરફેક્ટલી કરતો હોય. એ જ્યારે આર્મીમાં ઓફિસરોને સર્વ કરતો હોય ત્યારે દરેક ઓફિસરો માટે સારામાં સારી વ્યવસ્થાઓ પૂરી
પાડતો હોય છે. દરેક ઓફિસરને સારામાં સારી ચા બનાવીને પાતો હોય છે. ધ ઓફિસર્સ વેર પ્લીઝડ વિથ હિમ બિકોઝ હી ઓલવેઝ હેડ હોટ ટી રેડી ફોર ધેમ. ઓફિસર્સ માટે જરૂરી જે કાંઈ બી વસ્તુ હોય એ દરેક વસ્તુ તે પૂરેપૂરી પહોંચાડતો. And that's why Simon was fully dedicated to his work. At the other part, Vasily was not happy with his life. એને એવું લાગતું કે એમને ભલે જોબ છે પણ એ જોબમાં જે કાંઈ બી એને પગાર મળે છે, જે સેલેરી મળે છે 13 રૂબલ્સ કે 15 રૂબલ્સ એ ખૂબ જ ઓછી છે. વળી એને સતત કોકના અંડરમાં કામ કરવું પડે છે. કામની કોઈ કદર કરતું નથી. બંને એકબીજાના કોન્ટેક્ટમાં કેવી રીતે આવે છે એ આગળ આપણે જોશું. આપણી વાર્તાની શરૂઆત થાય છે સિમોનના કેરેક્ટરથી કે જે ટ્રેક વોકર છે. હિઝ હટ વોઝ 10 વર્સ્ટ અવે ફ્રોમ એ રેલરોડ સ્ટેશન ઇન વન ડિરેક્શન એન્ડ 12 વર્સેટ અવે ઇન ધ અધર. વર્સેટ્સ રશિયન એક માપ છે, આપણે જે માઇલનો ઉપયોગ કરતા હતા એ રીતે. આ જોઈએ ચિત્ર ગાર્ડનું. રેલવે જંકશનનું મોસ્ટ ઓફ આવું પિક્ચર આપણને જોવા મળતું હોય છે. તમને ખબર છે કે ગાર્ડ જ્યાં સુધી સિગ્નલ ન આપે ત્યાં સુધી ગાડી આગળ જતી નથી. એ ગ્રીન સિગ્નલ આપે તો ગાડી આગળ જાય છે અને રેડ સિગ્નલ આપે તો ગાડી સ્ટોપ થઈ જતી હોય છે. આગળનો ટ્રાફિક છે કે નહીં, બીજી ટ્રેન ઉપર એ જ પાટા પર આવે છે કે નહીં, બધું ચેક કરી અને જે રેલવે ટ્રેકર હોય છે એ ધ્યાન રાખે છે કે ટ્રેક ઉપર કોઈ પણ પ્રકારની નુકસાની નથી કે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી. અને જે ગાર્ડ હોય છે એ ફ્લેગ વેવ કરે છે કે જેથી ટ્રેન આગળ જઈ શકે. About 4 ways away there was a cotton mill that had opened the year before, and its tall chimney rose up darkly from behind the forest. The only dwelling around were the distant huts of the other trek walkers. આજુબાજુમાં બધા ટ્રેક વોકર્સ જ રહેતા હતા, બહુ મોટી વસાહત હતી નહીં. Simon Evans' health had been completely shattered 9 years before. He had served right through the war as servant to an officer. The sun had roasted him, the cold frozen him, and the hunger famished him on the forced marches of 40 and 50 words a day in the heat and the cold and the rain. And આપણી સ્ટોરીની શરૂઆત છે બધી. And the sign, the bullets had whizzed about him, but thank God none had struck him. એની જ્યારે વોરમાં હતો ત્યારનું આખું વાતાવરણ છે. આ બધાથી તે બચી ગયેલો હતો, અતિશય ઠંડીથી, અતિશય ગરમીથી, ગનના અવાજોથી વગેરે વગેરેથી. બરાબર. તમને કીધું એમ કે પોતાના કામ પ્રત્યે ખૂબ જ ડેડિકેટેડ હતો. દરેક ઓફિસરનું પૂરેપૂરું ધ્યાન રાખતો, એમને જે કંઈ બી વસ્તુ જોતી હોય એને ટાઈમસર પહોંચાડતો, એમને સરસ મજાની ગરમ ગરમ ચા પાતો. એના કામથી આર્મીના બધા જ ઓફિસરો ખૂબ જ પ્લીઝડ એટલે કે ખુશ હતા. ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ રેલવે ટ્રેક વોકર સિમોન હુ વર્ક એઝ એ સર્વન્ટ ઇન આર્મી. હી હેઝ હાર્ડ લાઈફ ઇન આર્મી આપણે જોયું, બટ હી એન્જોય હિઝ વર્ક. After war, he returned at home and came to know that his old father and his 4-year-old son died. એની પર વજ્રાઘાત પડે છે, છતાં એ પરિસ્થિતિને સ્વીકારી લે છે. તે પોતાની વાઇફ સાથે એકલો રહે છે. They could not do much. It was difficult to plow with rheumatic arms and legs. They could no longer stay in their village. કારણ કે ખેતી કરવા જેવું કશું એમની પાસે રહ્યું નહોતું. તેથી તેમને એ ઘર અને એ ગામ છોડી દીધું અને બીજી જગ્યાએ તે આવી ગયા. ત્યાં પણ તેમને કામ મળવામાં ખૂબ તકલીફ થતી હતી. તેની વાઈફ સર્વિસ માટે જતી અને સિમોન છે એ ટ્રાવેલ કરતો રહેતો. આવી જ રીતે ટ્રાવેલ કરતાં કરતાં એક દિવસ એક એન્જિનમાં એને એની આર્મીનો એક જાણીતો ઓફિસર મળી ગયો કે જેની સાથે અટેચ થઈ બંને એકબીજાને ઓળખી ગયા. Simon looked at the station master and the station master looked at Simon. બે એકબીજા સામે જોયું, બંને એકબીજાને ઓળખી ગયા. He had been an officer in Simon's regiment. એની જે રેજિમેન્ટ છે, એની જે ટુકડી છે એમાં તે ઓફિસર હતો. એ બે વચ્ચેનો વાર્તાલાપ આપણે જોઈએ. You are Eno? He said. Yes, your excellency. How do you come to be here? સિમોને પોતાની આખી વાત કહી. Where are you off so? I cannot tell you, sir. Idiot,
વોટ ડુ યુ મીન બાય આઈ કેન નોટ ટેલ યુ? આઈ મીન વોટ આઈ સે યોર એક્સેલન્સી, દેર ઇઝ નાવેર ફોર મી ટુ ગો ટુ, આઈ મસ્ટ હન્ટ ફોર વર્ક. હું ક્યાં જઈશ, શું કરીશ એ મને પણ ખબર નથી. બરાબર. અને એટલા માટે હું તમને કહું છું આઈ કેન નોટ ટેલ યુ. સ્ટેશન માસ્તર એની સામે જોવે છે, એને પણ વિચાર આવે છે અને કહે છે ઓકે અહીંયા રોકાઈ જા, તારા લગ્ન થઈ ગયા છે, તારે પત્ની છે, વેર ઇઝ યોર વાઇફ? તેને કીધું કે મારી પત્ની, હા મારા લગ્ન થઈ ગયા છે અને મારી પત્ની છે એ ક્રુશ કરીને છે, એક વેપારીને ત્યાં કામ કરે છે. તારી વાઈફને અહીં બોલાવી લે, હું તને જોબ આપું છું, આ ફ્રી પાસ આપું છું, સામેની હર્ટમાં રહેજે, બાજુમાં એક નાનકડો જમીનનો ટુકડો છે, ત્યાં તારે જે કરવું એ કરજે, અને હું ચીફ સાથે વાત કરું છું તારા વતી, તને અહીં ટ્રેક વોકરની જોબ મળી જશે. આપણો નાયક તો ખૂબ જ ખુશ થઈ ગયો, કારણ કે એ કામની શોધમાં હતો અને એમને કામ મળી ગયું. કામ મળ્યા બાદ તેને બધું જ કંપની તરફથી, દેટ મીન્સ રેલવે તરફથી આપવામાં આવ્યું. શું આપવામાં આવ્યું? અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ હતી મિત્રો કે અહીંયા પણ જે આપણો વાર્તાનાયક છે સિમોન, એ ખૂબ જ એફિશિયન્ટલી કામ કરતો હતો, આઉટસ્ટેન્ડિંગલી પોતાનું વર્ક કરતો હતો. અને આ વર્ક માટે એને બધી જ નેસેસરી વસ્તુ મળેલી હતી. ગ્રીન ફ્લેગ, રેડ ફ્લેગ, લાન્ટેન્સ, હોર્ન, હેમર, સ્ક્રૂ રેન્ચ ફોર ધ નટ્સ, અ ક્રોબાર, સ્પેડ, બ્રૂમ, બોલ્ટ્સ, નેલ, 2 books ઓફ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. આખી રાત જાગીને તે બુક વાંચી લેતો અને તેને રેલવેનું આખું ટાઈમ ટેબલ મોઢે કરી લીધું હતું. આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે તે પોતાના વર્ક પ્રત્યે કેટલો ડેડિકેટેડ હતો. દરેક રૂલ્સ અને રેગ્યુલેશનનું તે બાય હાર્ટ પાલન કરતો. ઇટ વોઝ સમર, ખૂબ જ તડકો હતો, બહુ કામ હતું નહીં, બરફ ક્લિયર થઈ ગયો હતો, ટ્રેન્સ બહુ સરસ રીતે ચાલી રહી હતી. ધીમે ધીમે સિમોન્સ અને તેની પત્ની આ રૂટીન વર્કથી કંટાળી ગયા હતા. સો હી મેડ ફ્રેન્ડ્સ. હી મેડ ફ્રેન્ડશિપ વિથ વર્શિલી, હુ ઇઝ ધ અધર મેઇન કેરેક્ટર ઓફ અવર સ્ટોરી. નેબરને મળતો, એની સાથે વાત કરતો. એમાં એને કોની મુલાકાત થઈ તો કે વેસિલીની. જોકે વેસેલી બહુ ટોકાટિવ નહોતો, એને લોકો સાથે બહુ વાત કરવી નહોતી ગમતી, પરંતુ સિમોન એને વારંવાર બોલાવ્યા કરતો. બટ વોટ ઇઝ ધેર ફોર હિમ ટુ ટોક અબાઉટ? એવરી વન હેઝ હિઝ ઓન બિઝનેસ, ગો યોર વે એન્ડ ગોડ બી વિથ યુ. આવું કોણ કહેતું? વેસિલીની વાઇફ તેને કહેતી. કોને? સિમોનને. જ્યારે સિમોન વારે ઘડીએ વેસેલીને બોલાવતો રહેતો અને વેસેલી નહોતો બોલતો ત્યારે. હાવેવર આફ્ટર અનધર મંથ ઓર સો દે બીકેમ acquaint. Simon would go with Vasily along the line, sit on the edge of a pipe, smoke and talk of life. બંને જિંદગી વિશેના પોતપોતાના વિચારો રજૂ કરતા. એક પોઝિટિવ વિચારો રજૂ કરતો અને એક નેગેટિવ વિચારો રજૂ કરતો. વેસ્લી વારંવાર બોલતો, God has not given me happiness, but what he may give, so it will be. That's so friend Vasily Stepanch. એનું આખું નામ છે. તે વારંવાર આવી ચર્ચા કરતો. વેસિલીના મત મુજબ આ દુનિયા પર, આ પૃથ્વી ઉપર જો કોઈ સૌથી ભયંકર પ્રાણી હોય તો તે માણસ હતું. કારણ કે એનું માનવું હતું કે એક જંગલી વરુ બીજા જંગલી વરુને ખાતો નથી, પરંતુ એક માણસ બીજા માણસને ખાઈ જાય છે. એન્ડ ધેટ્સ વાય હી બિલીવ ધેટ ધ મેન વોઝ ધ ક્રુઅલ એનિમલ ઓન ધ અર્થ. સિમોન એને ઘણી વખત એક્સપ્લેન કરવાની કોશિશ કરતો કે બધા જ ખરાબ નથી હોતા, પરંતુ તે માનવા તૈયાર ન થતો. ધ વર્ડ્સ કેમ ઇન ટુ માય માઇન્ડ એન્ડ આઈ સેડ ઇટ ઓલ ધ સેમ. દેર ઇઝ નથિંગ ક્રુઅલર ધેન મેન. તે વારે વારે ઘડી આવું કહેતો. સિમોન એને વારંવાર સમજાવવાની કોશિશ કરતો. ઇનફેક્ટ આપણો જે બીજો વાર્તાનાયક છે વેસેલી, એ શેનાથી નારાજ હતો? એની સેલેરીથી. કે એને કામ પૂરેપૂરું કરે છે પણ એને સેલેરી વ્યવસ્થિત મળતી નથી. એટલે પોતાની ગરીબીથી કંટાળી ગયો હતો, ઉપરીથી કંટાળી ગયો હતો. માત્ર 12 કે 15 રૂબલ જે મળતા હતા એ રૂબલથી કંટાળી ગયો હતો. અને એના કારણે તે વારંવાર ચર્ચામાં ઉતરતો. બંને વારંવાર પોતપોતાના મતભેદો રજૂ કરતા અને આવી રીતે બંનેની ફ્રેન્ડશિપ આગળ વધતી હતી. હવે એક દિવસ મિત્રો એવું થયું કે એક ઇન્સ્પેક્ટર
છે એ વેસેલીને કોઈ કારણસર ખીજાણા. ઇન્સ્પેક્શનમાં એવો હશે ને ત્યાં જોયું કે એને લેન્ડમાં વેસેલીએ કોઈની મંજૂરી વગર કેબેજ ઉગાડી હતી. એટલે એને પેલાને કીધું કે તે શા માટે ઉપર રિપોર્ટ ન કર્યો. તમને ખબર છે સરકારી ખાતામાં નાની નાની બાબતોના પણ રિપોર્ટ કરવાના હોય છે. ધ ઓફિસર સ્ટ્રક હિમ વિથ ધ ફાઇન ઓફ 3 રૂબલ્સ. ખીજાણા, એની સાથે થોડી મારપીટ થઈ અને એને 3 રૂબલનો ફાઇન પણ ફટકાર્યો. વેસેલીએ નક્કી કરી લીધું કે હું આની સાથે બદલો લઈને જ રહીશ, હું આના વિશે ચીફને કહીશ. એને સિમોને ઘણું બધું સમજાવ્યું કે લેટ ઇટ ગો, ભૂલી જા જે થયું હોય, યાદ રાખવાથી તને જ દુઃખ થશે. પણ એને નક્કી કરી લીધું હતું કે હું ઇન્સ્પેક્ટર સાથે રિવેન્જ લઈશ. ધેટ મીન્સ લઈશ. હું ચીફને પણ વાત કરીશ, હું બધાને વાત કરીશ, ગમે તે થાય, હું બદલો લેવાનું ચૂકવીશ નહીં. ખૂબ જ સમજાવતો સિમોન એને વારંવાર કે આવું ન કરાય. યુ શુડ લુક એટ માય પીસ ઓફ લેન્ડ, નોટ અ ટ્વિંગ ઓન ઇટ, નથિંગ, આઈ પ્લાન્ટેડ સમ કેબેજ. એ સમજાવે છે. હવે એમાં થાય છે એવું કે ત્યાં 3 days લેટર કેટલાક ઇમ્પોર્ટન્ટ પર્સન્સ ત્યાં આવવાના હોય છે સેન્ટ પીટર્સબર્ગથી. આ લાઇનમાંથી પસાર થવાના હોય છે અને આની માહિતી લેવા આવવાના હોય છે. They were conducting an inquiry so that previous to their journey it was necessary to put everything in order. સિમોન અને વેસેલી ખૂબ જ એફિશિયન્ટલી કામ કરે છે, બધી તૈયારી કરે છે. He put everything in order, mended in coffin, clean and polish his brass plate until it fairly shone. Vesely also worked hard. The chief arrived on a trolley, 4 men working the handles and the levers making the 6-wheel hum. The trolley traveled at 20 miles an hour, but the wheels twagged. It reached Simon's hut and he ran out and reported soldiery fashion. All appeared to be in repair. Have you been here long? Inquired the chief. ચીફે વારાફરતી એને ઇન્ક્વાયરી કરી કે તમારું નામ શું છે, તમે કોણ છો, તમે ક્યારથી અહીંયા જોડાયેલા છો. બધાનો વ્યવસ્થિત જવાબ આપે છે. અને પછી પૂછે છે કે હટ નંબર 164માં કોણ રહે છે. એક ટ્રાફિક ઇન્સ્પેક્ટર. હી વોઝ ટ્રાવેલિંગ વિથ ધ ચીફ ઓન ધ ટ્રોલી, રિપ્લાઇડ વેરલી સ્પીરે. એટલે કે આપણી વાર્તાના બીજા નાયકની વાત કરે છે અને કહે છે કે આ એ જ વ્યક્તિ છે કે જેને રિપોર્ટ મેં તમને લાસ્ટ ટાઈમ કરેલો હતો. એટલા માટે જે આપણો બીજો વાર્તા નાયક છે કોણ, વેસેલી, એ ખૂબ જ ગુસ્સે થઈ જાય છે કે હવે તો હું બદલો લીધા વગર રહીશ નહીં, ગમે એ થાય. સિમોન એને ખૂબ જ સમજાવે છે. 2 કલાક સુધી તો એ ક્યાંય દેખાતો નથી. He saw someone coming along the line from the cutting. કાંઈક કટિંગ કરીને આવી રહ્યું હતું. Something well sewn on his head. Some men began to look more attentively. It was Vesely. અને કોણ હતું મિત્રો? વેસેલી. કારણ કે વેસેલીએ નક્કી કરી લીધું. તમે જોયું ને, જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે બદલો લેવાનું નક્કી કરીએ છીએ તો આખા દિવસ, આખો વખત આપણા મનમાં એ જ ઘૂમતું રહે છે. હકીકતમાં આપણે એ વ્યક્તિએ નક્કી કરેલી લાઈફ જીવવા માંડીએ છીએ કારણ કે આપણા મગજમાં એ જ ઘૂમતું હોય છે. સ્વામી વિવેકાનંદે ખૂબ સરસ વાક્ય કીધું છે કે તમે પ્રેમ કરશો મને કે નફરત કરશો, 2 પરિસ્થિતિમાં હું તમારી સાથે જ રહીશ. જો પ્રેમ કરશો તો તમારા હૃદયમાં, અને જો મને નફરત કરશો તો હું તમારા મગજમાં સ્થાન લઈ લઈશ. એટલે બને ત્યાં સુધી કોઈ વ્યક્તિ ભલે એને આપણું બુરું કર્યું હોય પણ આપણે એનું બુરું કરવાની કોશિશ કરવી જોઈએ નહીં. એનો જે બદલો છે એ સમય ઉપર છોડી દેવો જોઈએ. સમય આવે બધુંય થઈ જશે. જો આપણે બદલો લેવાનું નક્કી કરશું તો શું થશે? આપણું મન એમાં જ પરોવાયેલું રહેશે અને આપણે કોઈ બીજા કામ પર કોન્સન્ટ્રેટ કરી શકીશું નહીં. બરાબર. હિયર આર સિમોન એન્ડ વેસેલી. વેસેલી એને વારંવાર સમજાવે છે સિમોન એને વારંવાર સમજાવે છે પણ વેસેલી માનતો નથી. એ તમે જોઈ શકો છો પિક્ચરમાં. એ ગુસ્સામાં જ હોય છે કે ગમે એમ કરીને મારે બદલો લેવો છે. એ ગીવ અપ કરવાનું કહે છે પણ પેલો માનતો નથી. એટલે એક દિવસે જે 2 કલાક એ ક્યાંક ગુમ થયો હતો, એ 2 કલાક પછી એ આવે છે. એના મોઢા ઉપર હેન્કરચીફ બાંધેલો હોય છે, એના ખભા ઉપર લાકડીની ભારી હોય છે અને એ હટમાંથી આવતો હોય છે.
એને ગમે કંઈક કરવું હોય છે. આઈ ડુ નોટ વેધર આઈ શેલ ગેટ એની વન એટ ધ ઓફિસ ટુ લિસન ટુ મી. અને તે ચીફ આગળ જાય છે વળી પાછો. એટ ધ સ્ટેશન આઈ વિલ ટ્રાય ટુ ગેટ ઓન એ ફ્રાઇટ ટ્રેન એન્ડ ટુમોરો આઈ શીલ બી ઇન મોસ્કો. બરાબર, આવતીકાલે હું મોસ્કો જઈશ, ચીફને મળીશ અને એના વિશેની બધી માહિતી આપીશ. વેસેલી વોઝ એબસન્ટ ફોર સમ ટાઈમ. હિઝ વાઇફ વર્ક ફોર હિમ નાઇટ એન્ડ ડે. આટલું કહી તે ક્યાંક થોડાક દિવસો માટે જતો રહે છે. તેની પત્ની દિવસ ને રાત ખૂબ જ મહેનત કરે છે, સૂતી નથી. માત્ર ને માત્ર પોતાના પતિની રાહ જોતી રહે છે, કારણ કે એને ખબર હતી કે પતિ ખૂબ ગુસ્સામાં ગમે એ કાંઈક કરી નાખશે. ઓન ધ થર્ડ ડે કમિશન અરાઇવ્ડ. કમિશન આવે છે, એન્જિન ને બધું ચેક કરે છે, પણ વેસેલી હોતો નથી. સિમોન સો હિઝ વાઇફ ઓન ધ ફોર્થ ડે. હિઝ ફેસ વોઝ સ્વેલોન ફ્રોમ ક્રાઇંગ એન્ડ હર આઈઝ વેર રેડ. વેસેલીની પત્નીએ રડી રડીને એની આંખો લાલ લાલ કરી નાખેલી હોય છે. પૂછે છે સિમોન, તમારો પતિ આવ્યો પાછો? ઓલી ના પાડે છે એન્ડ સે કે અહીંથી દૂર જતો રહ્યો છે. એને કહે છે કે સિમોન એની પત્નીને સમજાવે છે કે ધીરજ રાખો, એક દિવસ પાછો આવશે. યુઝ ટુ બર્ન આઉટ ધ હાર્ટ ઓફ ધ સ્ટોક, મેક હોલ્સ વેર નેસેસરી, ડ્રિલ ધેમ, ફિક્સ એ માઉથપીસ એટ વન એન્ડ એન્ડ ટ્યુન ધેમ સો વેલ that it was possible to play almost any air on them. He made a number of them in his spare time and sent them by his friends amongst the freight brakemen to the bazaar in the town. He got 2 copies apiece for them. હવે અહીંયા શું થાય છે, એ પોતાના મિત્રને કહે છે કે મારા ડિયર ફ્રેન્ડ પાછો આવી જા, પણ પેલો માનતો નથી. વેસેલી Simon scrambled up the bank as Vesely with crowbar and wrench slide headlong down on the other side. બદલો લેવા માટે વેસેલી શું કરે છે તો કે રેલવેનો જે ટ્રેક હોય છે એને ટર્ન કરી નાખે છે કે જેથી પેસેન્જર ટ્રેન કે કોઈ ટ્રેન આવે તો એનો એક્સિડન્ટ થાય અને એનો બદલો પૂરો થઈ જાય. Simon stood before the rail which had been torn up. He threw down his bundle of string. આગેથી સિમોન જોવે છે કે બદલો લેવાની બ્લાઇન્ડ થઈ ગયેલો વેસેલી રેલવેના ટ્રેકને તોડી રહ્યો છે. એ ટ્રેન વોઝ ડ્યુ નોટ અ ફ્રેટ બટ અ પેસેન્જર ટ્રેન. પેસેન્જર ટ્રેન હતી, માલગાડી નહોતી. અને એને થયું કે જો અકસ્માત થશે તો કેટલાય પેસેન્જર પોતાનો જીવ ગુમાવી દેશે. એને કાંઈ સૂઝતું નહોતું, છતાં એ પોતાની સાથે જે લાકડાનો ભારો લઈને આવ્યો હતો તે એક બાજુ મૂકે છે અને દોડીને જાય છે અને જોવે છે કે ગમે એમ કરી અને આ પાટા પર આવતા ટ્રેનને રોકવી પડશે. જો એવું નહીં થાય તો એ ઘણા બધા લોકો પોતાનો જીવ ગુમાવી દેશે. એ શું કરે છે, વિચારે છે અને પછી કહે છે હે ભગવાન, મને કાંઈક સૂઝાડ કે જેથી હું આ લોકોને બચાવી શકું. તે વેસેલીને પણ રાડો પાડે છે, પણ વેસેલી માનતો નથી. વેસેલી tore up rail. Simon saw this and also came to know that a passenger train will come. He tried hard to save passengers. છેલ્લે કાંઈ ન થતાં તે શું કરે છે મિત્રો તો કે પોતાના હાથ ઉપર એક ઊંડો ઘાવ કરી દે છે કે જેથી લોહી નીકળે છે, કારણ કે ટ્રેનને રોકવા માટે એની પાસે કોઈ બીજો ઉપાય હતો નહીં. એ લોહીથી એ હેન્કરચીફ આખો રેડ કરી દે છે કે જેથી એ રેડ સિગ્નલ આપે તો ટ્રેન ઊભી રહી શકે. પણ ઘા એનાથી એક્સપેક્ટ કરતાં થોડોક ઊંડો થઈ જાય છે અને એટલા માટે શું થાય છે, એ ધીમે ધીમે બેહોશ થવા લાગે છે. પણ છતાંય એ ટ્રેક ઉપર જાય છે અને બૂમો પાડીને ટ્રેન રોકવાની અને ફ્લેગ ફેરવાઈને એને સ્ટોપ કરવાની કોશિશ કરે છે, પરંતુ કોઈ એની તરફ જોતું નથી. હી સ્ટૂડ વેવિંગ હિઝ ફ્લેગ. ધ ટ્રેન વોઝ ઓલરેડી ઇન સાઇટ. ધ ડ્રાઈવર વુડ નોટ સી હિમ, would come close up and a heavy train cannot be pulled up in 600 feet. એને છતાંય બ્લડ બહુ જતું હોય છે, છતાંય એને અથાગ પ્રયાસો કર્યા કે જેથી એ ટ્રેનને અટકાવી શકે, કારણ કે પેસેન્જર ટ્રેન હતી. His head commenced to swim. Black spots began to dance before his eyes and then it became dark. ઊંડો ઘા થઈ ગયો છે એટલે એ બેહોશીમાં ધીમે ધીમે સરી પડે છે. બરાબર, આપણે આગળ જોયું એમ એ પડી જવાનો જ હોય છે, ફ્લેગ પડી જવાનો હોય છે. ત્યાં બીજો વ્યક્તિ આવીને ફ્લેગ ઊંચો કરે છે. એન્જિન ડ્રાઈવર તે જોઈ જાય છે અને એ ગાડીને સ્ટોપ કરી દે છે. ગાડી ત્યાં સ્ટોપ થઈ જાય છે.
બરાબર. આપણો જે વાર્તાનાયક છે સિમોન, એને સમજણ નથી પડતી કે કોણે આવી રીતે ફ્લેગ ફરકાવ્યો અને ગાડી અટકી ગઈ. એ થોડાક બેહોશીમાં વધારે જતા રહે છે, પણ બધા લોકોનો જીવ બચી જાય છે. પીપલ જમ્પ આઉટ ઓફ ધ કેરેજીસ એન્ડ કલેક્ટેડ ઇન એ ક્રાઉડ. તે સો એ મેન લાઇંગ સેન્સલેસ ઓન ધ ફૂટવે. ટ્રેક ઉપર એક બેહોશ આદમી પડેલો હોય છે. ડ્રિન્ચ ઇન બ્લડ એન્ડ અધર મેન સ્ટેન્ડિંગ બિસાઇડ હિમ વિથ અ બ્લડ સ્ટેન રેગ ઓન એ સ્ટીક. અને એ વ્યક્તિ હતો વેસેલી, જેને પોતાના કાર્ય બદલ, ખરાબ કાર્ય બદલ પસ્તાવો થાય છે અને તે લોકોને બચાવવા માટે દોડી જાય છે. વેસેલી લુકડ અરાઉન્ડ એટ ઓલ, ધેન લોરિંગ હિઝ હેડ હી સેડ, બાઇન્ડ મી, આઈ ટોર અપ એ રેલવે. મને પકડી લ્યો, મને જેલમાં પૂરી દો, મેં રેલવેના પાટા ઉપરનો ટ્રેક કોકની સાથે બદલો લેવા માટે તોડેલો છે. જોયું ને મિત્રો, સારા કામ તરફ તમારે વળવું જ પડે છે. કોઈનો બદલો લેવા માટે આપણે કોઈને હેરાન કરી શકતા નથી. નાના હતા ત્યારે આપણે શીખી ગયા છે શું? ખાડો ખોદે તે જ એમાં પડે છે. એટલે આપણે હંમેશા સારા કાર્યો કરવાનો આગ્રહ રાખવો જોઈએ. તમને યાદ છે, આપણે નાના હતા ત્યારે આપણને બતક અને વીંછીની વાર્તા આવતી હતી કે એક વીંછી જ્યારે ડૂબતું હોય ત્યારે બતક એને દર વખતે બચાવે છે, પરંતુ વીંછી એને દરેક વખતે ડંખ મારે છે. એટલે બતકનું બચ્ચું એને પૂછે છે કે શા માટે તમે વીંછીને આવી રીતે વારંવાર બચાવો છો? ત્યારે બતક સરસ જવાબ આપે છે કે જેમ એનો ઝેરી ડંખ નથી છોડી શકતો, એમ હું મારી સારાઈ છોડી શકતો નથી. જિંદગીમાં સેટિસ્ફેક્શન હોવું જોઈએ, કામ પ્રત્યે ડેડિકેશન હોવું જોઈએ, લોકોની મદદ કરતા રહેવી જોઈએ. બદલો લેવા માટે કોઈ બીજી વ્યક્તિને નુકસાન થાય એવા પ્રયત્ન કરવા જોઈએ નહીં. આમાં કેટલાય લોકો નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી બેસે. સામે છેડે આપણી પાસે સિમોન જેવું કેરેક્ટર પણ છે કે જેને બેસ્ટ કામથી પોતાનું કામ કરેલું છે, જોબ સેટિસ્ફેક્શન એને મળેલ છે. અને એ જ વ્યક્તિ છે કે જેના પ્રયત્નોને લીધે શું થાય છે મિત્રો? આટલા બધા લોકોનો જીવ બચી જાય છે. આપણે જો આપણા કામ પ્રત્યે પૂરેપૂરા ડેડિકેટેડ રહીશું, આપણે પણ જો બીજાનું ભલું કરીશું, તો આપણે પણ જિંદગીમાં શ્રેષ્ઠ બાબતો મેળવી શકીશું, આગળ ને આગળ વધી શકીશું. આપણે સિમોન જેવા બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. કદાચ આપણે આપણી વર્તમાન પરિસ્થિતિથી સેટિસ્ફાઈડ ના પણ હોઈએ તો પણ આપણે વધુને વધુ આત્મસંતોષ તરફ વળવું જોઈએ. સારા કાર્ય કરતા જઈએ, એક દિવસ તો એનો બદલો આપણને જરૂરથી જરૂર મળશે. કેમ, ખરું ને મિત્રો કે નહીં? તમે વિચારો કે એક નાનકડો બદલો લેવા માટે એ કેટલું મોટું, અને છેલ્લે એને પણ પસ્તાવો થાય છે અને એ બચાવવા માટે આવી જાય છે. નાઉ લેટ અસ મૂવ ટુ ધ મેઇન મેસેજ ઓફ ધ સ્ટોરી. કે જોઈએ આપણે કે સ્ટોરી આપણને શું મેસેજ આપે છે. ડોન્ટ સ્પોઇલ યોર લાઈફ ટુ ટેક રિવેન્જ વિથ સમવન. ફોરગેટ ક્વારલ વિથ અધર્સ. કારણ કે જો તમે યાદ રાખશો તો કામનું યાદ રહેશે નહીં. ગુડ ડીડ્સ આર ઓલવેઝ ગીવ ગુડ રિઝલ્ટ્સ. એવરીવન ઇઝ નોટ બેડ ઇન ધ વર્લ્ડ. કે જે આપણી વાર્તાનું પણ એક સરસ મજાનું વાક્ય છે. હાર્ટ કેન બી ચેન્જ વિથ ગુડ ડીડ્સ. કોઈ પણ વ્યક્તિને તમે સારા કાર્યો દ્વારા ચેન્જ કરી શકો છો. જેમ સિમોને પોતાના સારા કાર્ય દ્વારા વેસેલીનું હાર્ટ ચેન્જ કરાવ્યું અને એને પણ મદદ કરવા માટે મજબૂર કરી દીધો કે જેથી એ રેલવે ટ્રેક ઉપર આવતી ટ્રેનને અટકાવી શકે અને લોકોનો જીવ બચાવી શકે. એટલા માટે આપણે બને ત્યાં સુધી સારા કાર્યો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. શા માટે કોઈને નફરત બનાવીને આપણી અંદર રાખવું, જ્યારે આપણે પ્રેમથી પણ કોઈ વ્યક્તિને આપણી સાથે રાખી શકીએ એમ હોય છે. સો ફ્રેન્ડ, ઓલવેઝ ટ્રાય ટુ બી ગુડ. હંમેશા સારા બનવાનો પ્રયત્ન કરજો.